ખબર નહીં આખી રાત આ મોબાઈલમાં શું કરે છે, શું જોવે છે. રોજ કપડાં કરાવે ખબર નથી પડતી. હું તાપ લાગી છે. ઉઠો ઉઠો, મમ્મી ખાલી વેમેલી. સવારનો તડકો નવી આશ લાવ્યો, નવી આશ લાવ્યો. ખુશીઓનો દરિયો આંગણે મલકાયો, આંગણે મલકાયો. પ્રભુની છે કૃપાને સુંદર સવાર. અરે યાર મમ્મી કેટલી વાર યાર આવતું, મારું મોડું થાય છે નોકરી જવા માટે. ચાલ આવીને ફટાફટ. હા લાવું છું. ખબર નથી પડતી યાર ઉઠવાની. ગુડ મોર્નિંગ મીઠી આ સવાર. ગુડ મોર્નિંગ લે આ ચા. ગુડ મોર્નિંગ. લાય મમ્મી, બહુ મોડું થઈ ગયું છે. યાર મને ખબર નહીં પડતી. જાગો હવે જાગો બધા, સૂરજ ઉગ્યો છે. ગુજરાત ચાલ મમ્મી, હું જાઉં. ઉગ્યો છે. અરે ઓ ભાઈ, આ સાહેબ ગુજરાત રખડવા નીકળી પડતો નહીં અને મમ્મીને હેલ્પ કરજો, બરાબર? જાને ભાઈ જા તું. પંખીડાનો કલરવ મનને હરી લે, કોયલનો ટહુકાર દિલને ભરી દે. અરે જાયું, ઉપર 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 ઉપર. કઈ થયું લે? એક મિનિટ, એક ફોન આવે. હા બોલ ને. ક્યાં છે તું? તો જોબ પર જવા નીકળ્યો છું. મારે મળવું છે, જલ્દીથી આવી જા ને. અરે પણ નહીં આવે મારાથી યાર. તું સમજવાની કોશિશ કર, મારે જોબ પર જવા માટે લેટ થાય છે. એકવાર કીધું ને, આવી જા ફટાફટ આપણી જગ્યાએ. સીટ યાર. હવે પાછું શું થયું? મળવા બોલાવે છે યાર, કોઈ વાતને સમજતી જ નથી. અરે કઈક કામ હશે, તું જતા હું કંપનીમાં બધું સાચવી લઈશ. થેન્ક યુ મારા ભાઈ, પણ હા ઘરે ના કહેતો ખાલી. હા 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 તું જાઉં ફટાફટ, પછી મળીએ આપણે. હા હા. કિશન, આજના હિસાબનું શું થયું? બાપુ, હિસાબ તો બરાબર છે, પણ એક ખરાબ સમાચાર છે. એવા તે શું ખરાબ સમાચાર છે? બાપુ, તમે રાધાબેન ઉપર નજર રાખવાની કીધી હતી ને, તમારો શક એકદમ બરાબર છે. તું એના પર નજર રાખજે, આગળ શું કરવાનું છે ને એ હું જોઈ લઈશ. એ બસ, તમે લોકો આને કેમ મારો છો? બાપુ, જાસૂસ બીજો કોઈ નહીં, આયો જ હતો. બાપુ મારી ભૂલ છે કે હવે આવું નહીં કરું, મને માફ કરી દો. તે મારું જ ખાઈને મારી સાથે ગદ્દારી કરી અને મારી જ જાસૂસી કરી. ઓ બાપુ, મને માફ કરી દો. બાપુ, આણે આપણા વિશે આખી ચોપડી લખી છે. આપણા બધા કાળા ધંધાનું લિસ્ટ બનાવીને આ જાસૂસી કરે છે. લાગે છે લખવાનો બહુ શોખ છે આને. આના હાથને કલમ કરવા પડશે. આને જોઈને હવે પછી કોઈ હિંમત નહીં કરે આ બાપુ સામે પડવાની. સોરી યાર, સોરી. પ્લીઝ ગુસ્સો ના કરતી, મારે ઘરનું કામ હતું ને એટલે લેટ થઈ ગયું. બસ બીજું કઈ બાનું છે તારી જોડે? જ્યારે તારે ઘરનું કામ. બાપુ, રાધાબેન અહીંયા ગાર્ડનમાં કોઈ અજાણ્યા છોકરા સાથે બેઠા છે. શું બોલે છે? તું એકવાર ચેક કર. માફ કરજો બાપુ, પણ આપણા રાધાબેન જ છે. મેં મારી સગી આંખોથી જોયા છે. જો તારી વાત ખોટી નીકળી ને તો જોવા માટે તારી આંખો નહીં બચે, સમજી જજે. હા બાપુ, હું તમને લોકેશન મોકલું, તમે ફટાફટ આવી જાઓ.
યાર સોરી, હું સમજી શકું છું કે હું તને ટાઈમ નથી આપી શકતો, પણ યાર મારે ઘરનું પણ જોવાનું ને. ઘર 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 બસ આમને આમ જ કરતું. મારો ભાઈ મને કોઈ બીજા સાથે મેરેજ કરાઈ દે ત્યારે પણ કહેજે કે ઘરનું કામ હતું એટલે લેટ થઈ ગયું. અરે ના ગાંડી, એવું તો કોઈ કાળે નહીં થવા દઉં. વરાજે બનીને ઘોડે ચડીને આવીશ તારા ઘરે અને માંગીશ તારા ભાઈ જોડે તારા હાથ. મોટા ભાઈ છોકરા, મારી બેનનો હાથ માંગવા માટે તારે જીવતું રહેવું પણ જરૂરી છે. ભાઈ ભાઈ આને જવા દો, આનો કઈ વાંક નથી. હે છોકરા, મારી બેનના સપના જોવાનું બંધ કરી દે. આજે તો તને મારી બેનના કહેવાથી જવા દઉં છું, પણ જો ફરી ઝડપાવ ને તો જીવથી જતો રહીશ. હવે તું ચાલ ઘરે. મંદિર જવાના બહાને આવા ધંધા કરે છે. એ બાપુ, મોં સંભાળીને, પ્રેમ કરે છે ધંધા નહીં. એ આના પ્રેમનું ખોટું કરી નાખો. ક્યાં છે? ફટાફટ મંદિર આવી જા. અરે ભાઈ શું થયું આ બધું? કઈ નહીં ભાઈ. રાધા, શું થયું રાધાને? રાધાને કઈ નથી થયું, પણ રાધા બાપુની બેન છે. બાપુની બેન? શું થયું એ મને કે. કઈ નહીં ભાઈ, હું તારી જોડેથી આવ્યો ને એના પછી યાર બહુ મોટી પ્રોબ્લેમમાં ફસાઈ ગયા. હવે શું કરીશું? હવે શું મારા ભાઈ, પ્રેમ કર્યો છે તો રિસ્ક પણ લેવું પડશે ને. પણ ભાઈ બાપુ જેવો તેવો માણસ નથી. આપણું તો ઠીક છે, પણ આ વાત આપણા ઘર પર ના આવી જોઈએ. હા ભાઈ, મને પણ એ જ વાતથી ડર લાગે છે કે મારા કારણે મારા ઘરનાને કઈ નુકસાન ના થવું જોઈએ. સારું, છોડ આ બધી વાત. આપણે અત્યારે તું ઘરે જા, આપણે પછી મળીએ. સારું. હીરો એના ભાઈબંધ જોડે વાત કરી છૂટો પડે છે. હિરોઈનનો ભાઈ એને લઈ જાય છે ઘરે અને તેને ધમકાવે છે કે આજ પછી તારું ઘરમાંથી નીકળવાનું બંધ. હીરો એના ઘરે જાય છે. એના મગજમાં અજીબ અજીબ વિચારો. કિશન કઈ ગયો? ફોન નહીં ઉપાડતો. હા, એવું તારી જ રાહ જોતી હતી. તમે બંને મારાથી શું છુપાવો છો? અરે કઈ નહીં કાકી, એવી કઈ વાત જ નથી. અજાણ્યો ના બનેશ, તને મારા સૌ. તારી મમ્મી જેવું માનતો હોય તો સાચું બોલ. કાકી વાત એવી છે કે આપણો કિશન એક છોકરીને બહુ પ્રેમ કરે છે. શું? આ તો સારી વાત છે. કોણ છે એ છોકરી? એ બાપુની બેન છે. તે શું વાંધો છે? શું બાપુની બેન? શું બાપુની બેન? હા કાકી, વાત એવી છે કે
એટલે આપણો કિસાન ખોયેલો અને મૂંઝાયેલો રહે છે. કિશન ક્યાં જ કરે છે? આ જયવે કહ્યું વાત સાચી છે? હા મમ્મી, પણ બેટા આપણે તો રહ્યા ઘરે, અને એ મોટા ઘરની મોજ શોખ કરતી છોકરી. મને કઈ સમજાતું જ નથી યાર, હું શું કરું? મારી વાત માન અને એને ભૂલી જા. એ લોકો બહુ ખરાબ છે અને આપણે જીવા નહીં દે. હું આવું બોલીશ એવું તને લાગ્યું? પણ મમ્મી, પણ હું સમજી શકું છું બેટા, જો પ્રેમ તારો સાચો હોય, એ પણ તને સાચો પ્રેમ કરતી હોય તો લઈ આવે ને ઘરે. હા મમ્મી, મને એ જ વાતનો ડર હતો કે શું હું કહીશ એમ? મેં એક સિંહને જન્મ આપ્યો છે અને મને વિશ્વાસ છે પૂરો. બાપુ તારો એક વાળ પણ વાંકો નહીં કરી શકે. જા લઈ આવ મારી વહુને. શું થયું? કેમ આટલો બધો ગભરાયેલો લાગે છે? બાપુ, રાધાબેન ઘરેથી ભાગી ગયા લાગે છે. આ શું બોલે છે તું? ઘરમાં બરાબર ચેક તો કર્યું છે ને તે? બાપુ, ઘર, ગામડું અને ફાર્મ હાઉસ બધે જોઈ લીધા, પણ ક્યાંય નહીં મળતા. મને લાગે છે પેલા કિશન જોડે ભાગી ગયા. શું વાત કરે છે? તું ચિંતા ના કરીશ, આજનો દિવસ રાહ જો. કાલે નહીં આવે ને તો એનું ઠેકાણું તો જોયેલું જ છે મેં. દુનિયાના પડમાંથી એને શોધી લાવીશું. કોઈ છે ઘરમાં? કોણ છો તમે લોકો? શું કામ આવ્યા છો? ક્યાં ગયો તારો નમાલો દીકરો? ક્યાં સંતાડીને રાખ્યો છે? ચાલો બહાર કાઢ એને. નમાલો મારો દીકરો નથી, તું છે નમાલો. તું તારી બેનને ના સાચવી શક્યો? આખા ગામમાં કોઈની તાકાત નથી કે બાપુની સામે આંખ ઊંચું કરીને જોવાની, અને તારી આટલી મજાલ કે તું બાપુની સામે બોલે? છુપાઈને કરવો પડે પ્રેમ, એવો મારો દીકરો ના કરે. જા નદી કિનારે, સિંહની જેમ બેઠો છે હાથમાં હાથ જરી. બાપુ, અને મમ્મીનો પાવર જોઈને તો મને ડર લાગે છે. માં આવી છે તો દીકરો કેવો હશે? ચૂપ! આજે તો એ જીવતો નહીં બચે. પ્રાર્થના કરજે ભગવાનને કે તારો દીકરો જીવતો પાછો આવે. પ્રાર્થના તું કરજે કે તું જીવતો પાછો આવે. આ માએ સિંહને જન્મ આપ્યો છે, પથરાને નહીં. અરે તું સમજવાની કોશિશ કર ને યાર. તારો ને મારો કોઈ મેલ જ નથી. તું રહી ભણેલી ગણેલી અમીર ઘરની છોકરી, અને હું મારી કઈ ઓકાત જ નથી. તું સમજવાની કોશિશ કર. હું નહીં જીવી શકું તારા વગર. સમજવાની કોશિશ તું કર. તું મારા વગર નહીં જીવી શકે, હું તારી જોડે નહીં જીવી શકું. તો શું અત્યાર સુધી આ બધું નાટક હતું? ના યાર, આ કોઈ નાટક નતું. તારા માટે કાલે મારા દિલમાં જેટલો પ્રેમ હતો ને એટલો આજે છે અને હંમેશા રહેશે. શું કામના આવો પ્રેમ કે જોડે રહી પણ ના શક્યા? હું સમજી શકું છું, પણ પણ કઈ નહીં. જો તને એ વાતનો ડર હોય કે હું મારા ભાઈની વાતમાં આવીને તને છોડ દઈશ, તો તું એ ચિંતા ના કર. હું તને કદી નહીં છોડું. શું થયું? હાય, રાધા, કદાચ તારી વાત અધૂરી રહી ગઈ. એ વાતને તું પૂરી કર. રાધા, તારી વાત કદાચ અધૂરી રહી ગઈ. એ વાતને પહેલા તું પૂરી કર. કિશન, હું તારો સાથ કદી નહીં છોડું. બસ મારે તારા મોઢેથી આ જ વાત સાંભળવી હતી. મને તો વિશ્વાસ હતો તારા ઉપર, તારા પ્રેમ પર, પણ બસ મારે તારા મોઢેથી આ વાત સાંભળવી હતી.
હું બસ તને હવે વચન આપું છું, હવે તો પ્રાણ જાય પણ પ્રીત ના જાય. મારા છેલ્લા શ્વાસ સુધી હું તારી રક્ષા કરીશ. કિશન પ્લીઝ અમને જવા દે. આ ગમે તેવા પણ મારા મોટા ભાઈ છે. જો આ છે એક બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ. ઢીંગલી, હું ભૂલી ગયો હતો, મને માફ કરી દેજે. હું મારા રૂપિયાની લાલચમાં આંધળો થઈ ગયો હતો અને તમારા સાચા પ્રેમને હું ઓળખી ના શક્યો. હું રૂપિયાની લાલચમાં એટલો બધો મજબૂત થઈ ગયો હતો કે હું તમારા પ્રેમને ઓળખી ના શક્યો અને હું મારી જાતને બહુ ઘમંડ માનતો હતો. પણ મને માફ કરી દેજે. હું હવે તમારા આ પ્રેમથી રાજી ખુશી છું અને હું તમારા રાજી ખુશીથી લગ્ન કરાવી દઈશ. કિશન, હું રાજી ખુશીથી મારા બહેનનો હાથ તારા હાથમાં આપું.